સિસ્ટમમાં બેઠેલા કીડાઓની આંગળી ક્યારેક ક્યારેક નકુસામાં આવી જતી હોય છે. એવું જ આપણે ભારતની અંદર થયું છે કે એક હાઈકોર્ટના એક જજે મજાકમાં આંગળી કરી કે ભાઈ ભણેલા ગણેલા યુવાનો દેશ માટે કોકરોચ સમાન છે, એટલે કે કીડા સમાન છે. અને પછી આંગળી આવી તો જોયા જેવી થઈ. અત્યારે પરિસ્થિતિ આવીને ઊભી છે કે મોટા મોટા નેતાઓને ધબકારા વધી ગયા છે. કારણ કે આ કોકરોચ, આ દેશને ખાનારા કોકરોચ એમ કહેતા હતા જજ કે ભાઈ આ દેશને ખાનારા કોકરોચ છે. હવે એમની જ નોકરી અને એમના જ પદ ઉપર આવી પીઠું છે. રાજનેતાઓની ધડકન વધારતી આ ન્યૂઝ માર્કેટમાં ફરવા લાગી. એક જજે આવી ટિપ્પણી કરી છે અને યુવાનોને લાગી આવ્યું અને 24 કલાકમાં 5 લાખ જેવા યુવાનો એક સાથે જોડાણ. અત્યારે માત્ર મોબાઈલમાં જોડાણા છે, સોફ્ટવેરમાં જોડાણા છે, પણ કમસે કમ લાગી આવ્યું છે. અને આવનારા સમયમાં કદાચ આ રૌદ્ર રૂપ પણ ધારણ કરે. આ યુવાનો છે, ન કરવાની જગ્યાએ આંગળી થઈ ગઈ છે. અને કહેવાતી પાર્ટીના માનીતા હવે તો જજો એના થઈ ગયા છે, કાયદાની પથારી ફેરવી નાખી છે. એ વિષય ઉપર બોલવાની જગ્યાએ ન બોલવાની જગ્યાએ બોલી જાય અને પછી ફસાઈ જાય. તો જુઓ તમે આ સિસ્ટમમાં રહેલા કીડાઓને કાઢવા માટે આ યુવાનો હવે કોકરોચ નામની એક પાર્ટી બનાવીને નીકળી પડ્યા છે કે કોકરોચ જનતા પાર્ટી. આ ભલભલાના શાસન ડગાવી નાખશે, કારણ કે આ યુવાનોની પાર્ટી છે. તો જોવાનું રહ્યું કે યુવાનો હવે ક્યાં જઈને ઉભા રહે છે.